સો હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? તો તમે બધા મજામાં છો? તો આજે આપણે ક્રિશભાઈ અને બધાને જવાનું છે ડુંગર ઉપર શોર્ટ વિડીયો શૂટિંગ કરવા. બધા હાલતા થઈ ગયા છે હવે ગાડી લઈને જવાનું. તો ફાઇનલી મિત્રો જો આ બધા આવી ગયું છે, આપણી ટીમ તૈયાર છે. રોડા સડી જાય એવી એક ભાઈ વાટે ઊભા એવી આવે એટલે હાલતા થઈ જાય. ફાઇનલી મિત્રો હવે જોઈને બધા હાલતા થઈ જાય એવી હવે આપણે ડુંગર ઉપર જવાનું છે. શું લઈ જવાનું ને ભાઈ? વિડીયો ઉતારવા. આ વ્લોગ ઉતારવાનો છે ને આપણે શોર્ટ વિડીયોનું શૂટિંગ કરવાનું છે. તમે અમારે બીજા રહી ગયો શોર્ટ વિડીયોનું શૂટિંગ તમને જોવાનું. જો મારા મિત્રો જાય મોય જોઈ શકો છો તમે. હવે આપણે હાલતા થઈ જાય એવી હવે પહોંચવા માટે હેલો ના આગળ તમને અમારું ડુંગર બગીચો છે એનો વ્યૂ બતાવી કેવો છે. આ છે અમારો ગામનો ગેટ. હવે જાવી છીએ હાલતા થઈ જાય. આપણા ટીમ મેમ્બર જો આગળ સરી ગયા કેમેરા વાળા. કેમેરામેન બધા તો જાય છે. અમારે કઈનો ઉતારવાનો વિડીયો એટલે વ્લોગ તો તમને ક્યારેક ક્યારેક જોવા મળશે કારણ કે વ્યસ્ત એવી થોડાક અશ્વત ને ક્રિશભાઈ. હા વાહ મિત્રો હવે અમે અડધે પહોંચી ગયા છીએ. આ જો સાગરભાઈ હાથમાં સ્કૂટી આવી ગઈ એટલે આજે ઉડાડે છે. આ છે અમારા ગામનું મેદાન જેમાં બાવળા થઈ ગયા છે. આમ મેદાન હે રમે એવું. આ જો કેરી પાછળ આપણે જવાનું. અહીંયા રોડ તો કાસો છે પણ ઉપર વ્યૂ મસ્ત કાનો છે. બાવળા છે નકરા અહીંયા. હવે જો આપણે ઢાળ ચડાવવાનો છે એટલે ઉપર ટોચ દેખાતી છે તમને નહીં દેખાતી હોય આમાં અહીંયાથી આપણે જવાનું. આ જો આ બધા મંદિર છે શેના છે મને નહીં ખબર. આ જો રામાપીરનું મંદિર આવી ગયું છે અલખધામ જોઈ શકો છો તમે બધા. હવે બધા જો આ ધજા અહીંયા રામા મંદિર રમે છે. બાવળા શીરતા આગળ રહી જાય. હું કેવું ક્રિશભાઈ તમારું? હા હો તો રામાપીરના મંદિરે પહોંચી જાય. હાલો એને આપણે હવે તો એને પૂછી ગયા. તો ઓલો ખૂણો દેખાય. આ જો થાંભલા આવી ગયા. હવે આપણે ફાઇનલી પૂછી ગયા. આ બધા તાસ વાળા ખોદીને કઈ નાખ્યું આવું. ફાઇનલી મિત્રો અમારી કુટી ઉપર ચડી અને રોનકભાઈ ને મૂકી દીધા ધક્કો મારો. આપણે રહી જાય ઊભા. અમે ઊભા રહી ગયા. હવે તો તમને બધું વ્યૂ બતાવી ગેટ ને એવું બધું હાલો તમને બતાવો આગળ. હું જો હમણાં આવ્યો નથી કીધું હાલો આ સ્પેશિયલ તમને બધાને વિડીયો બતાવી. ક્રિશભાઈ હું તો અહીંયા હમણાં ગયો હતો. હું તો આવ્યો નતો. આ બધા કહેતા અચલ એમ હાલો આપણે હાર્યા જઈએ. डर लगता है हमको. आ गेट से आ बीजो गेट आ मेन गेट से आ बीजो गेट से आ मंदिर से महादेव નું. હાલો તો હનુમાન દાદાના મહાદેવના દર્શન કરતા આવી. ગાડીઓ આ સાઈડ માં ચડાઈ દો. હાલો ભાઈ આપણા ફોટા બોટા લઈ લઈએ. આ જો પવિત્ર ઉપવન મોટી લાખાવાડ. આ બધી ટીમ આપણી પૂજી ગઈ છે. હવે આપણે પેલા લેવાનો છે પૈસા લાગતા આવી અને પછી ફોટા બોટા પાડવી. આ જો કેમેરા ઘોડે બોલે છે આ સાગરભાઈ. આ આપણા કેમેરા અંદર ગાડીઓ નહીં ફોટા પડો જોશે. તો ઓલામાં ફોટા પાડવા જવાનું. હવે જો આપણે બગીચા પૂજી જશે. આ તો ઉપવન છે. બગીચો તો ઓલા ગેટમાં છે. આ બધી ટીમ આપણી પૂજી ગઈ છે. હવે આપણે ક્રિશભાઈને દઈ દઈએ. તો હાલો મિત્રો જો આપણે એન્કર આવી જાય. જો આપણા ટીમ મેમ્બર તો બધા આવી જાય. જો એન્કર આ બધા ઈવરાન ને જો બધા આવ્યો. હું તો હમણાં આવ્યો નહીં પેલા એટલે કંઈ ખબર નથી. જો એટલા વૃક્ષ વાયા ત્યારે આવ્યો તો પણ આવડા મોટા થઈ જાય ને. હેલો ગાઈસ, આ છે આપણો વાડ. જોઈ શકો છો આ છે મેડમ. અહીંયા ફ્રૂટ ફળ
બધું વાવેલું છે દાડ્યા ક્યાં તો હું તમને બધું બતાડવી ત્યાં આમાં અંદર મંદિરે પગે લાગશે બધું બનાવેલું આપણે તો હમણાં ત્યાં આવ્યા નતા એટલે કાંઈ એટલી ખાસ ખબર નથી. પેલા અમારું ગામ આ જગ્યા ઉપર હતું પછી પાણીની ટીમના લીધે હેઠે લઈ ગયું ચપ્પલ આપણે બધા ઉતારી નાખી ચપ્પલ બધા કાઢી નાખ્યા અને એની રીલે આવી જશે આપણે ફેસબુકમાં ને યુટ્યુબમાં ને બધી. જો બધે દર્શન કરવા મળ્યા આપણે કરી લેવી દર્શન. તો હવે ક્રિસ પે દર્શન કરવા મળ્યા પછી આપણે કરી લેવી હરોર આયા હેવી તો આવો છે કે હનુમાન દાદાના મંદિરનો વ્યૂ. જો બધે દર્શન કરી લીધા ને હવે આપણે તો આમ બધું તમને વિડીયો બતાવ્યું બધું. જો હેલો ગાઈસ તો આને કહેવાય આમલી. તમે જોયો તો હશે પણ તોય હું તમને બતાવી દઉં આમાં થાય ખાટા ખાટા કાંઈ યુવરાજભાઈ ફોન કરવાનું ચાલુ કરી દીધું તો બધા દર્શન કરી નાખે હાલો મીના હવે જવાનું છે. યુવરાજ કહી દો કી બાજુ જવાનું યુવરાજભાઈ? હવે આપણે જવાનું છે ઓલે સિંહ વાળો ડેલો હતો અહીંયા. પહેલા આપણે આમ જવાનું છે ને અરે હા પેલા મહાદેવના મંદિર કરવા જવાનું આપણે પછી હિસકા ખાવા જવાનું. જો યુવરાજભાઈ ને તો બધી માહિતી આપણે કાંઈ નથી આપણને બધું કે છે. પછી એક જૂનવાણ ટ્રેક્ટર જોવા જવાનું છે. તો આપણે પેલા તો મહાદેવના મંદિરે પછી જૂનવાણ ટ્રેક્ટર જોઈશું. આગળ એક બોર્ડ માર્યું છે એમાં આપણે વાંચી શું લખ્યું છે હવે તમને બતાવી દઉં. સુખનાથ ચેરિટેબલ ટ્રસ્ટ. સુખનાથ ચેરિટેબલ ટ્રસ્ટ ખેંચી વાદળો અહીં કોણ લાવશે? આ બાજુ એક બોર્ડ માર્યું કોણનો નકશો છે? છે નકશો છે આવો આ મેઇન ગેટ ને બધું એમાં આવી ગયું. આ બધું લખ્યું છે. આ છે સુખનાથ વન. હા એટલે મસ્ત મજાનું લખાવાનું વન છે બસ તે જ નહીં કાંઈ. મિત્રો આ છે મહાદેવનું મંદિર. યુવરાજભાઈ બધું ચાલુ કરી દીધું બોલવાનું. અહીંયા કાંઈક બનવાનું છે ભાઈ. હા બધું દર્શન કરતા આવી. હવે આપણે મહાદેવના દર્શન કરી લેવી. બતાવી આ બધું લખેલું છે કુલ ક્ષેત્રફળ. નકશો રહેવાનો છે. આ બધા નકશો જોવે આપણને એમાં કઈ ખબર નથી પડતી એટલે તો આપણે સાઈડમાં વહી જાય વિડીયો ઉતારવા. એ બધું તો આમાં જોવે છે. હવે નકશા તો એમ તો બધી પર માર્યા છે બધી ખબર પડે કે હું વાયુ છે કેટલા વૃક્ષ છે એવું બધું લખ્યું છે આમાં. બોલો ને આપણે આવા નવા ટ્રેક્ટરમાં ક્લિયર અહીંયા આવે. આમાં તો અહીંયા આવે. જૂનવાડી ટ્રેક્ટર છે. આવા વિસ્કા ખાવા દે એવું થતું મારા ગામના માળિયા. જો આ બધા જો બધા હિંચકાને એવું છે ને તો બધા જો બધા ભાગવા મીના છે. જો આપણે તો અમને આયા નતા કઈ એવી કઈ ખાસ ખબર નથી. આ તો અત્યારમાં બધી ફૂલ ઘાસ હોય. અત્યારે એટલી તો ઘાસ છે નહીં કે કારણ કે વરસાદ ઓછો હતો એટલે તો કારણ કે સુવિધા બધી છે. તો બધા મીણા હિંચકા ખાવા. જો સાગરભાઈ ને વણકભાઈ તો સારું કહી દીધું વળી કરતો એટલે બે હાલો મિત્રો આપણે ગાય હિંચકા ખાવા આવી જો બધા હિંચકા ખાવા મીણા છે. અને ચક્કર ચર રહ્યા છે હવે આપણે જાશું લહટી ખાવા. જો યુવરાજભાઈ જો પેલી રાઈડ ચાલુ કરી દીધી લસરપટ્ટીની. ના ભાઈ તો આઈને હવે જો આપણે તમને એક ઉપરથી મસ્ત વ્યૂ દેખાડું. અહીં મસ્ત કાનો એક વ્યૂ આવે છે. હું ઉપર ગયો ને તમે પાડ્યો એટલે હવે તમને હું દેખાડી દવા. જોવો પાછળનો વ્યૂ તમે બધા જોઈ લો.
આ છે પાછળનો વ્યૂ. ફોટો લેવી ઘડી ખમો. આ સિંહ બતાડું ઘડી ખમો વાળા રાઈડ લેતો હમણાં પડી બે મિનિટ ખમો કેટલા આ જો ફોટો મોટા ભાઈ હું કે છે મોટા ભાઈ કહે કે તો ફોટો બોટા મત લે ને પણ ફોટો લેવા આપણે આયા છીએ ને વિડીયો ઉતારવા એટલે ફોટો તો લેવા જ પડે ને. જો યુવરાજ સેલ્ફી બેલ્ફી અમારી પાડો. આમ શૂટિંગ શરૂ તો એલા ફોટા પડતા જ હોય. જો કેમેરામેન જો તો આજ તો જો મને બહુ જામો પડી જવાનો છે. આ જો ક્રિશભાઈ આને અને ઈને આમાં મત કરતા હોય અને સ્પેશિયલ ટ્રિક છે. જોઈ લે આને કેમેરા કરો છે. आज तो का हिसका है હું તો રોણક ભાઈ ડાયલોગ મારવા ચાલુ કરી દીધો છે કે રવા દીજો. હું ચા ના આપણે ડાયલોગ મારી દીધી કહી દેવી કે રવા દીજો. કહી દે પાડું હું ચા ના પાડું છું. રેવા દીજી હું ચા ના પાડું તો ડાયલોગ મારવાનું કરી દીધું ચાલુ થઈ કોમેન્ટ કરી દીધી. હવે જો મિત્રો આપણે 2 મિનિટ રેક સ્કિલ લેવી ને અને પછી આપણે વિડિયો ઉતારવા શરૂ કરી દેવાનું છે. એમ કે છે હાલો મહાદેવના મંદિરે. તમને સાંભળાશે નહીં પણ હું કહી દઉં મહાદેવના મંદિરે જઈ છે. હવે મહાદેવના મંદિરે પછી આપણે વીર જઈએ ઓલ બાજુ ઉપવનમાં બધા હાલતા થઈ જાય. હવે આ ટ્રેક્ટર તમને હમણાં દેખાડી દીધું. આ ઝાડને શું કહેવાય છે તમે કોમેન્ટ કરજો. અને આ ઝાડને શું કહેવાય આ પાંદડા તમે જોઈ લો કોમેન્ટમાં કરજો. અને આને શું કહેવાય યુવરાજભાઈ તો દર્શન કરીને વિયા છે ને તો બધા દર્શન કરે છે અને આપણે તો દર્શન કરી લીધા અને સપલા પહેરીને આપણે જો આમ કંઈક લોકેશન સારું છે યુવરાજભાઈ કહે છે એ બધું જવાનું છે બધાને. યુવરાજભાઈ પાણી પીવા મીના છે બધા કે એ બધું એ બધું બધા કે લોકેશન તો સારું છે. તો સાગાભાઈ તો મીના થોડવા બધા જોડ વહેલા આવે પાણી પી પી ફોટા ને એવું બધું પાડતા ને. ભાઈ ના હે બધા પાણી પીવે બધા આવે એન્કર. અહીંયા વ્લોગ મારો પૂરો કરવો. અમારો વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. નવો વ્લોગમાં મળવી. જય જવાન જય કિસાન. બાય બાય.